તો પંચમહાલના ગોધરામાં મગરની લટાર કેમેરામાં કેદ થઈ છે। લુણાવાડા હાઈવે ઉપર એસઆરપી પાસે મહાકાય મગર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો છે। લોકોમાં ભયનો માહોલ છવાયો છે। મગર માર્ગ પર આવી ચડતા વાહન ચાલકો અટવાયા હતા। જો કે અડીંગો જમાવ્યા બાદ મગર કોતરમાં પાછો ફરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો વરસાદી માહોલ વચ્ચે અવારનવાર મગર રસ્તા પર અને રહેણાંક વિસ્તારોમાં ચડી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના પગલે ન્યૂઝ 18 પણ તમામ દર્શકોને જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં ન જવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરે છે। મેઘરાજાની મહેરના પગલે પંચમહાલના ઘોગંબાનો કરાડ ડેમ ઓવરફ્લો થયો। 5 વર્ષ બાદ કરાડ ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમમાં બબલક પાણીની આવક થતા નદી કાંઠા અને ઉપરવાસમાં આવતા હાલોલ, કાલોલ અને ઘોગંબા તાલુકાના ગામને એલર્ટ કરાયા છે, જેમાં ઘોગંબાના 12, હાલોલના 5 ગામો અને કાલોલ તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 2019 બાદ હવે ડેમ ઓવરફ્લો થતા કાલોલ અને ઘોગંબાના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે। મઘા નક્ષત્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને પંચમહાલ જિલ્લાના 3 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવીશ। હાલ આપણે પંચમહાલ જિલ્લાના કરાડ ડેમ ખાતે ઉપસ્થિત છીએ અને કરાડ ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો છે। આપ જોઈ રહ્યા છો છલતીમાંથી પાણી નીચે બહાર આવી રહ્યું છે। ક્યારે આ ડેમ ઓવરફ્લો થશે એની કાગ ડોળે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। વહીવટી તંત્ર સાથે સાથે જ ખેડૂતોને એક ચિંતા હતી કે આ ડેમ ના તળિયા દેખાઈ ગયા હતા અને તળિયા જોવાતા જ ખેડૂતોને એમ હતું કે 50% જેટલો ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ થાય અને શિયાળુ ખેતી માટે પાણી મળી શકે। પરંતુ કુદરતે એવી મહેર કરી એક જ દિવસમાં 45% જેટલો ડેમ છે તે ભરાઈ ગયો છે અને 45% જેટલો પાણીનો જથ્થો ડેમમાં આવતા જ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં આવે તો કરાડ ડેમમાંથી ઘોગંબા તાલુકા અને કાલોલ તાલુકાના 25 ગામોમાં સિંચાઈ સુવિધા અને એક જૂથ પાણી પુરવઠા યોજનાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને 6000 હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોવાથી ઘોગંબા અને કાલોલ તાલુકાના ખેડૂતો માટે ડેમને જીવાદોરી સમાન માનવામાં આવે છે। ત્યારે 5 વર્ષ બાદ પુનઃ એકવાર ડેમ છલકાવા જઈ રહ્યો છે, જેથી હાલ અહીંના ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। તો અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લા ખૂબ સાવધાન રહેજો। બપોરે 1 વાગ્યા સુધીની હવામાન વિભાગનું રેડ એલર્ટ, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં બપોરે 1 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો અમદાવાદ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 7 જિલ્લા ખૂબ સાવધાની રાખજો, કારણ કે અતિ ભારે વરસાદ થઈ શકે છે। રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ છે। રાજકોટ વાસીઓ, પોરબંદર વાસીઓ અને જૂનાગઢ વાસીઓ સાવધાની રાખજો। અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે। વાસણા બેરેજના 13 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા। 13,000 ક્યુસેક પાણી છોડાયું છે। સંત સરોવરમાંથી 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 1300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે અને વાસણા બેરેજ પર જે પાણીનું લેવલ હોય તે મેન્ટેન કરવા માટે અત્યારે સાબરમતી નદીમાંથી 13,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે। ત્યારે તંત્રએ પણ અપીલ કરી છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય તે લોકોએ સતર્ક રહેવું, સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં લોકોએ જવું નહીં। પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ વાસણા બેરેજ છે કે જેના 13 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે। પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને બીજી બાજુ લોકો માછલીઓ પકડવા માટે નદીમાં ઉતરી રહ્યા છે, એટલે કે આ જોખમ લઈ રહ્યા છે। લોકોની બેદરકારી છે તે સામે આવી રહી છે। તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે, પોલીસ બોલાવવામાં આવે છે, ત્યાંથી તેમને દૂર કરવામાં આવે છે અને થોડી જ મિનિટોમાં પરત તેઓ માછલી પકડવા માટે અહીં આવી જાય છે, એટલે કે આ જોખમ લોકો લઈ રહ્યા છે। માછલીઓ પકડવા માટેનું આ જોખમ ભારે પડી શકે છે, કારણ કે સતત પાણીની આવક છે તે થઈ રહી છે અને સાબર
સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભુજના અનામનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા. નગરપાલિકા તંત્ર દાદ ન દેતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી, અમારી ભાડ પણ નથી લેવામાં આવી રહી. ગત રાતથી સતત વરસાદના કારણે ભુજના જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. હાલ આપણી પાસે અમરનગર વિસ્તારના સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું. તેઓની શું પરિસ્થિતિ છે હાલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરનગરમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? ભાઈ જોઈ તો શકો છો, બધી આવી રીતના પરિસ્થિતિ છે. હવે તમે જોવો જ છો, ક્યાં જઈએ કોઈને ફોન કરીએ છીએ તો કહે છો કે સ્કૂલમાં હાલ્યા જાઓ. બીજું તો કોઈ કાંઈ રસ્તો છે નહીં. 3-4 સ્કૂલો ખોલી દીધી છે. એ કહે છે તમે હું હાલ્યા જાઓ એમ. તમને પૂછવા માંગીશ કે હાલ ઘરમાં કેટલા પાણી ભરાવાના છે ને શું પરિસ્થિતિ છે? ઘરમાં તો સંટાકમાં પાણી આવી ગયો છે ને હોલમાં પાણી ભરાણું છે અને દુકાનમાં પાણી છે. હવે જઈએ તો ક્યાં જઈએ? દુકાનને ઘર મૂકીને ક્યાં જઈએ ભાઈ? વિચારો અમે હવે જો કાલે ખાતું નથી, લોટ બાંધીને રાખી આવી. રસ્તો થઈ શકે ને આ ગટર છે ને આ તોડે ને આખે નગરપાલિકા, એમાં પાણી પહેલા જતો હતો ને હમણાં બંધ કરી ગયા, ઉપર કરી ગયા. પછી એ રજૂઆત કરે, ઉપર દબાણ કરે તો કઈ ઉપરથી થાય. હવે અહીંયાની પ્રજા તો એના કરીને રજૂઆત કરે. હું તો કોઈ સાંભળવાવાળો આપણે જઈએ એટલે તાત્કાલિક અત્યારે પરિસ્થિતિ તમે જોવો છો કે ક્યાં જવાનું, કોને ક્યાં રજૂઆત કરવાની એવું છે ને. પણ અમે રજૂઆત કરીએ કાઉન્સિલરને. એ કાલે આવીને જોઈ ગયા, નગરપાલિકાના સાહેબ 2-3 આવીને અહીંયા ઊભીને જોઈ ગયા. પછી જે મસલો છે સામેની સાઈડમાં માટી બંધ કરેલું પાણી, એ લોકો સામેવાળા લોકો. ચોક્કસથી તો નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ અહીંયા કને નગરપાલિકા દ્વારા ધ્યાન નથી અપાતું, જેના કારણે છે તે લોકોના ઘરોમાં પાણી ભરાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના વિભાપર ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. વિભાપર ગામમાં નદી આસપાસના ઘરોની દિવાલો ધરાશાયી થઈ. ગામના અનેક વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા. વીજ પુરવઠો ખોરવાતા અનેક ઘરો અંધકારમય થયા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળતા વિભાપર ગામમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે વિભાપર ગામના પશુપાલકોને મોટું નુકસાન પહોંચ્યું છે. જામનગર શહેર જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ત્યારે સૌપ્રથમ ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર વિભાપર ગામમાં. વિભાપર ગામમાં હાલ પણ જે નદી છે એ નદી બે કાંઠે વહી રહી છે. અહીં જે પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ઢોર છે તે ઢોર પણ હવે ભાગી રહ્યા છે. અહીં જે પ્રકારે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી, આ કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ચૂકી છે અને ખાસ કરીને અહીં તમામ પ્રકારના જે વરસાદના તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે પ્રકારે અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઠેર ઠેર નુકસાની જોવામાં આવી રહી છે. જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં કમ્પાઉન્ડ વોલ ઉપરાંત પીજીવીસીએલના જે વીજ પોલ હતા એ વીજ પોલ પણ અહીં ધરાશાયી થઈ ચૂક્યા છે, જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. કારણ કે વચ્ચેથી જે પ્રકારે પાણીનો પ્રવાહ હતો એ પ્રવાહને લઈને ભારે નુકસાની અહીં જોવા મળી રહી છે. વિભાપર ગામની વાત કરવામાં આવે તો કાલ અહીં જે આવવાનો રોડ હતો એ રોડ પણ બંધ થઈ ચૂક્યો હતો અને રોડ ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહ જઈ રહ્યા હતા. તેને લઈને ફરી એકવાનું દ્રશ્ય દેખાડવા માંગીશ. મારા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે. જે પ્રકારે જે તમામ જે વાડા છે તે વાડાની અંદર પણ કાદવ કીચડ ગળી ચૂક્યા છે. બીજી બાજુ જે પ્રકારે અહીંની જે કમ્પાઉન્ડ વોલ હતી એ કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ચૂકી છે. ભારે ધરખમ બેલાની બનાવાયેલી જે આ પારાપેટ હતી એ પારાપેટ પણ ધરાશાયી થઈ ચૂકી છે. અહીંના જે દરવાજા હતા એ દરવાજા પણ તૂટી ગયા છે. ઘરની આસપાસ જે ચોગાન બનાવ્યું હતું તે પણ તૂટી ચૂક્યું છે. જામનગર જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો હોય, વરસાદને લઈને વિભાપરમાં હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વિભાપર, જામનગર. જામનગરમાં અવિરત વરસાદી માહોલના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સમર્પણ અને એરફોર્સ 2 ને જોડતો માર્ગ પરનો અંડરબ્રિજ પણ 3 દિવસથી પાણીમાં ગરકાવ થતા લોકો હેરાન પરેશાન થયા. અંડરપાસે જળ સમાધિ લેતા તંત્ર અંડરપાસ બંધ કર્યો. સાથે અંડરપાસની આસપાસ રહેતા સ્થાનિકોએ ન્યૂઝ સિટીના રિપોર્ટરને પોતાની આપવીતી જણાવી. સાથે તંત્રની કામગીરી પર રોષ ઠાલવ્યો. આજુબાજુના બધા વિસ્તારોમાં લોકોના ઘરમાં ગોઠણ કમર સુધી પાણી ભરાઈ જાય છે. કોઈ પૂછવા પણ નથી આવતું. એટલે આ તો અમે 15 વર્ષથી આ વસ્તુ જોઈએ છે. અંડરબ્રિજ તો હમણાં થયો,
પણ આ પરિસ્થિતિ છે, આમાં કોઈ સુધાર નથી. અહીંયા પાણી છે, જ્યારે વરસાદ આવે ત્યારે ફૂલ ભરે. અત્યારે અમારા નીચે પાર્કિંગમાં ફૂલ પાણી ભરાઈ ગયું. પાર્કિંગમાં વાહન ડૂબી ગયા છે. કાલે 2 ફોર વ્હીલ અહીં હાવ ડૂબી ગઈ છે. ખૂણા ઉપર કાલે 2 પાર્કિંગ ડૂબી ગઈ. અહીંયા કોઈ પૂછા કરવા નથી આવતો, નથી કોઈ પાણી નિકાલ કરવા આવતા. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં. હીરાસર નવા એરપોર્ટની દિવાલ તૂટી. એરપોર્ટના રનવે પાસેની જ દિવાલ તૂટી ગઈ. થોડા સમય પહેલા કેનોપી પણ તૂટી હતી. 1 વર્ષથી બનેલું એરપોર્ટ વિવાદોમાં જ રહ્યું છે. ફ્લાઇટ જ્યાંથી ઉડાન ભરે છે તે રનવે બોર્ડર પરની દિવાલ તૂટી ગઈ છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવું એરપોર્ટ સતત વિવાદમાં રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ. વીજ પુરવઠાને અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર કચ્છના 613 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. ભારે પવન અને વરસાદના કારણે 1122 થાંભલા પડી ગયા છે. 67 ટીસી બળ્યા છે, ડેમેજ થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં છે. સૌથી વધુ ખેતીવાડીમાં 1224 ફીડરો બંધ થયા છે. અમરેલીમાં રાજુલાના રામપરા ગામે ઘરમાં સિંહ ઘૂસ્યો. પશુનો શિકાર કરવા સિંહે ખેડૂત પર હુમલો કર્યો. ગ્રામજનોએ ભેગા થઈ ખેડૂતનો જીવ બચાવ્યો. ખેડૂતને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો. સિંહ મકાનની દિવાલ પર આરામ ફરમાવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નજર કરી